આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન મેળવવા બેલ આઇકોન દબાવો. નગરના મોફતિયાપરા વિસ્તારમાં અયોધ્યાથી પૂજન થઈને આવેલ અક્ષતને લઈ જવામાં આવતા કુમારિકાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે મોટી સંખ્યાની અંદર કુમારિકાઓ મહિલાઓ ઉપસ્થિત રહી અને અક્ષતનું સ્વાગત કરી તેનું પૂજન કરી અને ધામધૂમપૂર્વક તેને મોફતિયાપરામાં લઈ જવામાં આવ્યા. હાલ સમગ્ર દેશમાં અયોધ્યામાંથી પૂજન થઈને આવેલા અક્ષતને એ ભારત દેશના નાના ગામ સુધી પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે લખતરની અંદર અયોધ્યાથી આવેલ પૂજન થયેલ અક્ષતનું હાલમાં તેની શોભાયાત્રા કાઢવામાં આવે છે. ત્યારે આ પ્રસંગના ભાગરૂપે આજે આ અક્ષતને લખતરના મોફતિયાપરા વિસ્તારની અંદર લઈ જવામાં આવ્યા હતા. ત્યારે આ અક્ષતનું પૂજન અર્ચન કરવા માટે થઈ મોટી સંખ્યાની અંદર મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને તેમના દ્વારા અક્ષતનું પૂજન કરવામાં આવ્યું હતું. અને તેઓએ જે ખરેખર લોકગીતો કહેવાય તેવા લોકગીતો ગાતા ગાતા તેને મોફતિયાપરામાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેનું સ્થાપન કરી અને પૂજન કરવામાં આવ્યું હતું. ત્યાંથી તે અક્ષતને લખતરના નાના રામજી મંદિર એટલે કે પોસ્ટ ઓફિસ મંદિર પાસે લઈ જવામાં આવશે એમ તે જણાવ્યું. આ કાર્યક્રમનું આયોજન લખતરની અંદર RSS, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સંયુક્ત ક્રમે કરવામાં આવે છે. બીજી કાંઈ જ નથી આવતી.